હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, ગુડ ઇવનિંગ। આજે તમે જોઈ રહ્યા છો કે આ વાડીનો વ્યૂ છે। આપણી વાડી તો નથી, પણ આજે આપણે એક મેરેજમાં આવ્યા છીએ મોટા પપ્પાના ડોટરને ત્યાં। અત્યારે ઇવનિંગ ટાઈમમાં બધા મોજ કરવા માટે અહીંયા વાડીએ આવ્યા છે, તમે જોઈ શકો છો। આજે મોર્નિંગમાં જ મેરેજ વાઇબનો વ્લોગ બનાવવાનો હતો, પણ ટાઈમના અભાવના લીધે બધું પોસિબલ ના બન્યું। પણ કાલે ચોક્કસ આપણે અમરેલી જાશું, ત્યાં એક મેરેજનો વ્લોગ બનાવીશું। તો આજે તમે આ વ્લોગમાં જોઈ રહ્યા છો, આ બધા આવ્યા છે ફઈને, આ શેરડી ખાઈ છે, તમે જો। આ યક્ષિતાબેન ને ઈ પણ ગામડેથી આવ્યા છે। કેમ છે? આપણે દંબાને પૂછીએ કેવી મજા આવે છે। કેમ છે દંબા? આ બધા ગામડાની મોજ કરતા કરતા કે છે, તમે જોઈ શકો છો। આપણે બાલી ભાઈને આશા ભાઈને પૂછીએ કેમ છે ભાઈ તબિયત? બસ બહુ સારી હો। અહીંયા જોવો ને તો પબ્લિક ને ખબર પડે। અહીંયા આવ્યા પછી વધારે વાડીમાં આવ્યા પછી વાડીએ બેઠા છે કે આપણે લાખુભાઈની વાડીએ બેઠા છે ઈ। ગીતાભાઈ મજા છે ને? એકદમ હો। કેવી મોજ આવે છે બાલીભાઈ? અરે એની વાત કરીમાં બહુ મોજ આવે છે। બીજું કઈ ન બોલે તો એટલે આપણે કેમેરો ફેરવી લઈએ। અરે કેમ છે દીદી? બહુ સારું। દાદા બધાને શેરડી ફોલી દે છે। ફુવા થાય તારે ફુવા મારે ફુવા થાય, પણ જો તમે અક્ષિતાબેન થી તો થાતોય નથી, ઓલું ફોલાતું પણ નથી। આપણે વાડીનો વ્યૂ બતાવીએ તો કઈક આવો છે। મિત્રો આ બધો તમે વ્યૂ જોઈ રહ્યા છો। જો ટૂંકમાં કહું ને તો આપણને આમ વાડી આવીને એટલે આમ માઇન્ડ ફ્રેશ થઈ જાય છે। એમાં પણ ઇવનિંગના ટાઈમમાં તો આમ વાત જ ન પૂછો। એ પણ ઠંડો પવન આવતો હોય, એકદમ મસ્ત મજાની બધી હરિયાળી હોય। આ લોકો બધા આમ એક્સાઇટેડ થઈ ગયા છે, બધા તૈયારીમાં બેઠા છે કાલના મેરેજ માટે। જાય હવે કંઈક નવું જાણવા મળે તો। બાલીભાઈને પૂછે, બાલીભાઈ આમ વાડીએ તમને આમ કેવી મજા આવે છે? આમ અંદરથી આવી મજા તો ઘરની વાડીએ નથી આવતી, એટલે આજ મોટી બેનની વાડી વાતાવરણ એમ એટલે એમના મોટા બેન છે ને, એટલે આ ફઈ તો મંડાઈ જશે। ફઈએ જોય આજે એટલી શેરડી ખાધી છે, આ બધો ઢેકલો। સુરતમાં તો કાઈ મળે જ નહીં બેન, અહીંયા દેશમાં આવ્યા તે બહુ ભાળી ગયા। આ લોકોએ સુરત માંથી આવીને મને વ્લોગ બનાવતા શીખવાડી દીધું। દેશી ટમેટા છે, લીલું લસણ છે, મેથી છે, એમાંય વાડીએ ભજીયા બનાવ્યા હોય। હા હા, વાત જ ન પૂછો। બેનની વાડીએ આવ્યા છે ને સેવડી ખાઈ છે ને એને બહુ તાણ કરી, બાજરાના રોટલા ને રીંગણાનું શાક દાબી આપણે મેઘરાવળ હું રાંધી નાખું ને હવે ખાઈ। ફઈના રીંગણાના શાક કરતા એક ફઈની કઢી ફેમસ છે। હવે આપણે આ વ્લોગનો એન્ડ આપશું અને કાલે એક રિવ્યુ લઈશું। છેલ્લે આપણે યક્ષિતાબેન પાસે જઈએ અને કાલે આપણે ચોક્કસ એક વ્લોગ બનાવશું। અમરેલી સમૂહ લગ્ન છે ને, જે આહિર સમાજના, એકવાર આપણે દાદાને પૂછીએ, દાદા તમને વાડીએ રહેવાની કેવી મજા આવે છે? મારે આમ તો ફુવા થાય। હા, વાડીએ રહેવાની બહુ મજા આવે। આપણે છેલ્લે યક્ષિતાબેન ભાઈ જાય। અમે બે જ ગા દોવા જઈશું। યક્ષિતાબેન જય શ્રી કૃષ્ણ। કેમ છે? બસ મજા। તમે ક્યારે આવ્યા? કાલે આવ્યા। અચ્છા અચ્છા, કોણ કોણ આવ્યા છો? હું અને મારા પપ્પા। અમે ગયા વ્લોગમાં સાંભળ્યું હતું કે મોટા મમ્મી અમને કોલ કરવાના હતા સુરત પહોંચીને, પણ હજી એમનો કોલ આવ્યો નથી, એટલે તમે આ સંદેશો એના સુધી પહોંચાડી દેજો હો। બાય। દાદા અત્યારે ગાય દોવાની તૈયારી કરે છે, જોઈ શકો છો। ગાય છે, બાગડી દો છે, બહાર લાવે છે ગાયને। ચાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, અને વ્લોગને એન્ડ આપીએ ને કાલે ઝડપથી વ્લોગ બનાવશું।